આ શાકભાજી ખોલીએ છે શાક બનાવવાની છે ચોરી આજે ચોરી લાવ્યો હા 8 મેજર માંથી આ ચોરીઓ લેતા આવ્યો આ તુવેરો લાવ્યો અને તુવેરોનો ભાવ હાવ જબર વધી ગયો આ 50 રૂપિયા છે તુવેરો થઈ ગયો છે આ ચોરીઓ લાવ્યો અને તુવેરો એમ કરી શાક બનાવવા કરીએ છીએ 8 મેથી લાવ્યો હતી અને બધું લાવ્યો પણ માટલું એક લાવ્યો પાણી ભરવા સારું માટલું લેવું છે હવે આવે છે તો માટલું લાવ્યો લારા આપણે ઘેર પૂછું પણ સારું લાવ્યો આજુબાજુ અને 2 મોટી લાવ્યો શાક બનાવવા લીધો આવ્યો પણ બરાબર બપોર મેં જીરો જ્યારે ચોપ લાગ્યો ચોપ લાગ્યો ઘેર આજે ખાતર નાખતો અમે ખાતર નાખી પછી ખાઈ જીરો મોટો ખાઈ જીરો એટલે તો હું જોવાનું 2 વાગે જેવો આજે પહોંચેલો બરાબર ચોપલે પછી માટલું લીધું માટલું અને શાકભાજી લીધી પછી નાખી આવેલો આવી પછી પાછો 4 કાપ્યું 4 કાપી પછી આ શાક ખોલીએ છે હવે ચોરીઓનું શાક બનાવવા કર્યું અને આ તુવેરોનું સવારે બનાવ્યું સવારે બનાવશું તુવેરોનું સવારે બનાવ્યું સવારે આપણે બિહાર જવાનું છે ટ્યુશન જવાનું છે વહેલું એ ટ્યુશને પરીક્ષા ચાલે છે એટલે એને આપણા સાથે જવાનું છે અને દુલાને 10 વાગે એટલે આવ્યું કરીને પછી રાણો મોધવા કરીએ છીએ પેલો મજૂર આવતો તે મજૂર કાલે નહીં આવ્યો ને આજે નહીં આવ્યો એટલે હવે અમારે રાણો મોધો પડશે ચોપ લાગે એમ કે તેજો નહીં આવ્યો એટલે હા અમારે જાતે મોઢું પડશે એમ લાગે છે પછી વહેલો કાલનો 6 વાગે ઉઠી જવું મળે એવું કરશું સાર એના પછી એવું કરવા કરે છે પૂરા નહીં બોધવા નો સૂટો ઢગલી કરી દેવા કરીએ છીએ પછી કટર બોલાવી પછી ને કટિંગ કરી નાખવા કરીએ છીએ એવું કરી નાખે કરી નાખે કારણ કે પૂરા બોધવાનું આપણે નહીં બધાવી મને હાથ તરીકે બાંધતું હોય ફ્રેક્ચર જેવો હાથ એટલે મને બધાવું નહીં તમે બોધેલો પૂરા પણ એમ ખેતી કોમી થવું એ ખાતે હવે મજૂરોની આવતા તો ડબલ લાગે એમ કે રાવા મારે એવું કરવું પડશે છોકરો ઢગલો કરી નાખીએ પછી એને કટ કરી નાખીએ આજે ખાતર નાખ્યું ખાતર નાખીને પાછું પાણી વારવા કરતો તો તે લાઈટ નથી એટલે પછી નહીં વાય હવે કાલે મેં પાણી વાર્યું એટલે પાણી વારે પછી ગોવારિયા પાણી લેવાનું છે એમાં ખાતર નાખી દીધું છે ગોવારિયા હવે નાખવા બાઈ જશે આલો આરો પડી જશે આલો ઠીક છે લગભગ આ 3 દાડો મેં મેળવવાનો ઠીક છે ત્યાંથી ગાડી થશે એટલે તો બહુ નહીં નીકળે પેલી વાડીમાં કિલો નીકળશે પછી એ તો ધીમે પછી 2 દાડો પછી રાગે પડી જશે એટલે શાકભાજી ઓરી છે હવે ઓરવાની છે અમારે શાકભાજી ઓરવાની છે ભીના અને એવું પણ મકાઈ વાળું બધું કાઢી નાખીએ પણ ડોળા રાણો બધું પછી શાકભાજી ઓરવા કરીએ તો હા મિત્રો અમે આને તરીકે શાક બનાવી દઈએ પછી ખાવા કરીએ છીએ ખાઈ પછી ગોવા કરીએ છીએ આજે શોપ ડબલ લાગેલો છે ચાલો મિત્રો હા આપણે આ વાલોળ પાપડી ખાય લીલી વાલોળ પાપડી એના હુક્કા બાકરા બનાવીએ છીએ આ બાફી દીધા વાલોળ પાપડી આપણે મોડવે લાગતી રહી ને એ વાલોળ બધી હુકાઈ ગયેલીઓ એના બાકરા બનાવીએ છીએ આ ધોવાના છે અને 2-3 વખત ધોવા પડશે આનો બધો આનો સોડો કાઢી નાખવાનો પછી વઘારવાની છે આ બાકરા બફાઈ જાય છે અને આ ચોરીનું શાક બનાવીએ છીએ આ ચોરીનું શાક બનાવીએ અને આના બાકરા બનાવીએ વાલોળના આ વઘાર દઈએ ચોરીઓ વઘાર દીધું પછી મને ધોઈ નાખીએ પછી રોટલા બનાવવા કરીએ છીએ મકાઈના પણ પહેલું આવ્યું બનાવી દઈએ આ રહાવાળું બનશે અને આ કોરું બનશે ચોરીઓનું બનાવી દઈએ આ પહેલી વખત બનાવ્યા છે આ એટલે આને ખાઈ જો ટેસ્ટ મારે કેવા લાગશે એમ આ બધું મેળતો ચાલો હા બધું માલ નાખોથી આ તુવેરો છે એને સવારે બનાવશું
ધૂલામણે નિહાળી જોવા પછી મિત્રો જો આ વાળેરો જેમ પેલા રાજમાં દેખાયા રાજમાં જેવું લાગે આવા ના આવે કે બે કલર ના આવે રાજમાં આ વાલેરો વાલોર પાપડી આપણે પેલી ખાય ને લીલી વાલોર પાપડી એના આદોના વાલિયા નહીં, વાલિયા પાસે અલગ આવે. આ વાલોર એને વઘારવા કરીએ. આ લહણ વાટે છે દક્ષા રોટલા બનાવી દીધા છે પણ આને વઘારવા કરીએ છીએ. ટોમેટો ડુંગળી કાપીને પછી વઘાર દઈએ અને ચોરીઓની શાક થીજી છે. છોકરા ખાય છે, હા છોકરા ખાવા બેસી ગયા છે ધૂલામણે. એમને ખાઈ લેવા દઈએ. એમને આ નહીં ભાવતું કે અમને અમે શાક ખાઈએ છીએ. ખાઈ લો તમે, એમને ખાઈ લેવા દઈએ અને પછી ખાય શાંતિથી રોટલો બનાવીને આવી વઘારીને. મિત્રો જમવાનું થઈ ગયું છે. રોટલા બનાવ્યા અને ચોરીઓનું શાક, ચોરીનું ને વાલેરોનું શાક. વાલેરો હુકી વાલેરોના બાકરા બનાવ્યા. હા જો, અને ભાત વઘારી દીધું. સવારનું ભાત હતું, બપોરે બનાવેલું છે. ભાત વઘારી દીધું અને આ હુકી વાલેરોના બાકરા બનાવ્યા છે. અસર બનાવ્યા છે. ટોમેટો ડુંગળી ને એવું બધું નાખી જોરદાર બનાવ્યા છે. અને મકાઈના રોટલા. દહીં નાખવા કચરો પણ દહીં નહીં સારું કરી. દહીં ખાવા મારા ગરમી પડશે ને એટલે આવું જ થશે. ઠંડી હોય તો અસર થાય. પત્રોલ લીધે તો બગડી જાય દહીં. એની લીધે પેલું એવું લાવવા કરીએ છીએ. મોટલી કઈ નોની આવે ને તે કાચની આવે ને તે લાવવા કરીએ છીએ. તે ધારો હારોલથી લાવવા કચરો પણ પછી નહીં લાવવા કરીએ. આપણે નહીં કચરો તેથી લાવવા કચરો પણ નહીં લાવ્યો. પણ બોરલીને છે તેથી લાવવા કરીએ છીએ. પણ તો આ ગરમી જબર આ પત્રો હોય તપી જાય. એને ઠંડી જોઈએ. આ ફ્રીજ હશે ને કે આપણે ફ્રીજ હોય તો અસર થાય નહીં. પણ ફ્રીજ નહીં, ફ્રીજ લેશું હજુ વાર છે. ફ્રીજ હોય તો અસર નહીં થાય. પણ હવે ચાલશે. રોટલો ને શાક ને એવું બધું ખાઈ લઈએ. ભાત વગરી ગયું છે, ભાતો ખાઈ લઈએ. ઓ દુલા ચાલ બે જા તું. દુલા હમણાં ના દીલું ખાધું છે, ધૂલો બાકી છે હજુ. ધૂલો ખાધું ચોરીઓનું શાક પણ હવે કે ભાત ખાવા કર્યો કે ચલો એટલે બે ખાઈ લે. તો મિત્રો હવા અમે ખાઈ લઈએ. કારણ પછી હુજ્યા હવા આજે અમે કોઈ જગ્યાએ નહીં જવાનું. અમને હવા ખાઈને હું વાત કરીએ. પણ આ છોકરીની પરીક્ષા છે સવારે એટલે એવો અથવા કરે છે એટલે તે 11 વાગે જ જવાના છે. હે તો ચાલો મિત્રો હવે અમે ખાઈ લઈએ. પછી સવારે વહેલા ઉઠીને તમને ગુડ મોર્નિંગ કરશું ચાવા મૂકીને. અને હવે આ ગરમીની કહેવાય ઠંડીની કહેવાય એવું વાતાવરણ છે અમને. તો ચાલો મિત્રો જમવું હોય તો ચાલો અમે જમી લઈએ. ગુડ મોર્નિંગ મિત્રો, ગુડ મોર્નિંગ મિત્રો. વહરાત પડવા કરે એમ લાગે છે હવે. જબ વહરાત પડવા કરે છે અને ટાળ લાગે છે પર હે ત્યાં ખુદ રહ્યા ગોદડાવે જ દબાઈ રહ્યો ઉઠીએ કરીને. પછી હમણે 5:30 જેવા ઉઠ્યા. દૂધ કાઢી મેં દૂધ ભરી આવ્યો. હવે ચા બનાવીએ છીએ. ચા બનાવીને પછી મેં ખેતર જવા કરું. તુવેરોની શાક ને ભાત બનાવવા કરીએ છીએ. તુવેરો મેં કાલે લાવેલો અમે હાટ બીજેલો તે હોજે ચોરીઓનું શાક બનાવેલું. તુવેરું છે એટલે અમને ભાત શાક બનાવી દઈએ. ધીરુને ટ્યુશન જવાનું છે પણ 9 વાગ્યાનો ટાઈમ છે આજે એટલે શાંતિથી ઉઠો. ધૂલાને 10 વાગ્યે છે એટલે વાંધો નહીં. રજા લી હાલ ઈદની રજા આજે ઘણી ઈદની રજા છે. સારું તારા ટેન્શન જઈ કહું છું. ચાલો સાતું યાર તુવેરો ફોલા બાદ એની શાક બનાવી દઈએ, ભાત શાક બનાવી દઈએ. મેં પેલ ફાઈ જાવ રાણો બોંધવાનો છે તો જોતો આવું. એ હો રાણો ઘર બોંધી રહેશું એમ આજે કાલે ફૂંકાવા દેવાનો છે. જોકે પછી તઈ કટર કરી નાખવા કરવું છે. ના આ તલિયામાં પાણી ચાલુ કરવાનું છે. કાલે ખાતર નાખ્યું તે પાણી ચાલુ કરી દઈએ આજે. અમને લાઈટ આવે એટલે જોઈએ. હવે પેલા તલિયામાં બાકી છે પાણીનું ખાતરનું. એ મેં ખાતર નાખી દેની હોય એ મેં પાણી ચાલુ કરી દેવાનું છે. એ ભાઈ પાણી નહીં વાયરું એટલે પહેલું એવી જ વાર લેવાનું છે. પેલા ખેતરવાળા તલને આવે પછી વારશું.
તો ચાલો મિત્રો ચા પીવા ચાલો, અને વિડીયો લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. અને હવે અમે કામ કરીએ બીજું ઘરનું. પહેલું સાફ સફાઈનું, આ નાહવા ધોવાનું કરીએ, પછી રાંધવાનું કરીએ. તો ચાલો મિત્રો ચા પીવી હોય તો ચાલો, અને અમે હાફ કામ કરીએ મિત્રો. રચકો કાપી દઈએ. ભેંસને રોજ હવે હુક્કું જ મળે છે, રાડો મકઈનો હુક્કો, એટલે રચકો કાપી નાખ્યા છે. દૂધવાળું છે, દૂધ કાઢવાનું, એટલે જો લીલું હોય તો સારું એમ કે રચકો કાપીએ છીએ. હવે લીલી ચાર તો નહીં, હવે મકઈ મેં હવે રાડો એનો છે તે હુક્કો રાડો. આ તલીમાં જે ખાતર નાખ્યું સવાર કો, હવે પોણી વારશું, 15 2 દાડો પછી પોણી વારશું. પોણી વાયરું હતું પછી પાહું નાખેલું, એટલે લીલું છે. રસકો કાપી નાખીએ એક ગોહરી જેવું, પછી ગરમે પહોંચ દઈએ કોળિયામાં. હે આ મોટું મોટું કાપી નાખ. મોટું થઈ ગયું છે વધારે ગયું. 2 દાડાથી અઠવાડિયાથી કપાયું નહીં, 2 નહીં પણ 3-4 દાડાથી કાપ્યું નહીં, ત્યાં મોટું થઈ ગયું છે. આ એક જ ભેંસ છે દૂધ કાઢવાવાળી, એ લઈને ચાલશે. એક ગોહરી જેવું છે, એક તો ચાલશે, ખાઈ લેશે. પેલા નાનો પાડોને હુક્કું નાખેલ છું. દૂધવાળાને લીલું હોય તો હવે દૂધમાં થોડુંક ફેર પડે એમ પેલા લીલું કાપી આલીએ.